વર્ષ ભક્તિ કરો ત્યારે આપણી માં આપણું એક કામ કરતી હોય છે, તમારા પોતાનો અનુભવ. આજે કોઈ બાધાને માનતા માની કે માતાજી અમારું આટલું કાર્ય અટકી ગયું, તમે પૂર્ણ કરો તો અમે સુખડી ધરાઈશું, સુખડીનો પ્રસાદ અર્પણ કરીશું. એ સુખડી માટે નહીં, તમારો ભાવ જળવાઈ રહે ને એના માટે અમૃતની મેલડી તમારું એક નાનું મોટું કામ કરી જાઉં છું, સુખડી માટે નહીં. એમ તો તમે તમારી ખોડિયાલ કે કાળકા કે મેલડીને સુખડી અર્પણ કરતા હશો, એને કદાચ ના કર્યો, કંઈક ગુના થઈ ગયા છે એટલે કદાચ નહીં કર્યું હોય. મારા ગુના કર્યા નથી તમે, એટલે એક ને 1000 કામ હું અમૃતની મેલડી તમારા કરું. જેવી રીતે નાનું બાળક હોય, નિર્દોષ હોય, નાનું બાળક હોય ને નિર્દોષ હોય, ગુના ના થયા હોય તો ભગવાન ગણાય, સ્વરૂપ ભગવાનનું ગણાય. તો એવી જ રીતે આજે તમે માતાજીના કઈ ગુના કર્યા હોય તો અપરાધી કહેવાય. એટલે આપણી માતાજી બોલતા આપણે ગમે તેટલી અરજી કરીએ છીએ તો સાંભળતા નથી. તમારા વડીલો કદાચ તમારા માટે કંઈક ઘર મૂકીને ગયા હોય, કઈ મિલકત મૂકીને ગયા હોય, કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય, તો મિલકતના ધણીના હકદાર તો